આજે ખૂબ આનંદની વાત છે. પરમ પૂજ્ય સદગુરુદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની આ હોલમાં તેમના શુભ ચરણો દ્વારા કરકમળો દ્વારા જે આ વિદ્યા બાબા સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન થયું છે. અમે તો ખૂબ ઘણા સમયથી રાહ જોતા હતા. આગળ પણ એક આ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યારે અનિવાર્ય સ્વરૂપ કારણોસર એ મૂર્તિ રહ્યું. એટલે સપનું આજે સાકાર થાય છે. શરૂ કરીશું તો માનનીય મહેમાનોને આપણા માન્ય ધારાસભ્ય શ્રી આમ તો આકસ્મિક જ ગોઠવાયો હતો. વરસાદના કારણે દેવ દિવાળીના દિવસે પૂજ્ય વિદ્યા બાપાનો જન્મદિવસ ઉજવણી કરવાની હોય અને વરસાદના કારણે ત્યાં કદાચ જગ્યા ઓછી પડે તો અમે પૂજ્ય ગુરુજીને વિનંતી કરી કે થોડું કામ અધૂરું છે, પણ આપ આવો અને થોડીક બેસવાની વ્યવસ્થા વ્યવસ્થિત થાય એટલા માટે આપના કરકમલો દ્વારા આ હોલનું ઉદ્ઘાટન થાય એવી મારી ઈચ્છા છે. પૂજ્ય ગુરુદેવ તરત જ હા પાડે, કાંઈ વાંધો હું આવીશ. એમની કૃપા તો આપણા પર અનંત છે જ, આપણા બધા પર છે જ, એની ભાવના બી છે અને એ રીતે એમનો આપણા પર અનંત પ્રેમ વરસતો રહે છે. તો ફરીથી હું પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન કરું છું. હવે પૂજ્ય ગુરુજીના સન્માન માટે હું જેમના નામ બોલું તેઓ શ્રી પ્રથમ તો આ વિધિમાં ગણેશ પૂજન, કળશ પૂજન અને ઉમરા પૂજન જેમના હસ્તે થયું છે તેઓ જીતુભાઈ અને પન્નાબેન ગુરુજીના ચરણોમાં પુષ્પમાલા અર્પણ કરશે. ઉપરાંત ઠાકોરભાઈ ટેમાભાઈ, વિદ્યાબાબા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાઈ શ્રી બિપિનભાઈ, તેઓ શ્રી પૂજ્ય ગુરુદેવના ચરણ પુષ્પમાલા અર્પણ કરશે. આપણા માન્ય સરપંચ શ્રી, આપણા મહેમાન અરવિંદભાઈ ધારાસભ્ય શ્રી આપણા ધરમપુરના, તેમનું પુષ્પમાળાથી અર્પણ કરશે. હવે અખંડ વિદ્યાલય શિષ્ય ભક્ત મંડળના પ્રમુખ શ્રી ભાઈ શ્રી શંકરભાઈ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરશે. માજી પ્રમુખ શ્રી અમૃતભાઈ અખંડ વિદ્યાલય શિષ્ય ભક્ત મંડળના માજી પ્રમુખ શ્રી. માજી પ્રમુખ શ્રી ધનસુખભાઈ મોહનભાઈ ગોઈમા, તેઓ શ્રી પુષ્પ. દીપકભાઈ પ્રચાર પ્રસાર મંત્રી શ્રી.
ગુરુજીના ગુલાબભાઈ પણ ફૂલહારથી સ્વાગત કરશે. આપણા વચ્ચે સ્વામી ગોપાલનંદની ઉપસ્થિતિ તેમનું પણ સ્વાગત આપણે કરીશું. તો હું બિપિનભાઈને વિનંતી કરું પુષ્પગુચ્છથી એમનું સ્વાગત. પુષ્પગુચ્છથી સ્વામી પ્રકાશાનંદજીનું પણ સ્વાગત બિપિનભાઈ કરશે. તો વધુ સમય નહીં દેતા આ હોલનું આજે જે ઉદ્ઘાટન થયું છે વિદ્યાવાપા સાંસ્કૃતિક ભવન, આગળ પણ મેં કીધું અમારે ગુરુજીના હાથથી મહામંડળેશ્વરના ચરણના સ્પર્શથી જ આનું ઉદ્ઘાટન થવું જોઈએ એ અમારી બધાની ઈચ્છા પૂરી થઈ. તો એક જ બાપુએ વાત કરી હતી ગુરુજીએ કે આ હોલનું ચિત્ર એમને બતાવ્યું ત્યારે એમના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું હતું, આ દિત્યા બાપાનું તપ છે એટલે આ હોલ. અને અહીંયા તો આમ ગણીએ તો કાંકરે કાંકરે પાળ બંધાને ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે દરેક નાના મોટા ભક્તોએ એમનો યથાયોગ્ય ફાળો આપ્યો છે. અને અત્યાર સુધીમાં લગભગ 70 લાખ જેટલો ખર્ચ થયો છે. પણ હજુ પણ હવે ફ્લોરિંગ બાકી છે અને આ બારીવાળા જે ખુલ્લા દેખાય છે એ બાકી છે. હવે બીજું તો સામાન્ય જે કલર છે એ તો થઈ જશે, પણ આ જે બહુ મોટા કામ છે એ હવે અધૂરા છે. અને ખૂબ આનંદની વાત મારા જે છે કે ઉપર જે હોલ છે આખો ટેરેસ બન્યું છે એ ટેરેસ માટે આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે 20 લાખનું બજેટ ફાળવ્યું છે. આખો ડોમ ઉપર તૈયાર થશે, આખો ડોમ ઉપર તૈયાર થશે કે આનાથી વધારે જગ્યા ત્યાં ઉપર રહેશે. એટલે આપણે બંને ઓરનો ક્યારેક ઉપયોગ કરવો પડે તો થઈ શકે એવી વ્યવસ્થા ત્યાં થશે. તો આપણે આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, નામ તો અરવિંદ એટલે અરવિંદનો અર્થ કમળ પણ થાય, આમ જોઈએ તો ઐશ્વર્ય પણ થાય, એમને ઐશ્વર્ય તો મળ્યું જ છે. એવા અરવિંદભાઈને આપણે ખૂબ ધન્યવાદ આપીએ. કમળ પણ મળ્યું છે, કમળ પણ મળ્યું છે, કમળ પણ એમને વર્યું છે, મળ્યું ને વર્યું છે. એવા અરવિંદભાઈને આપણે ફરીથી તાળીઓથી વધાવીએ. તો વધુ સમય નીકળતા ગુરુજીને પણ ત્યાં અનુષ્ઠાનમાં જવાનું હોય તો પૂજ્ય ગુરુદેવને વિનંતી કરું કે તેઓ શ્રી આપણને આશીર્વાદ આપે અને ખૂબ જલ્દીથી હોલ પરફેક્ટ તૈયાર થાય એવા આપણે એમની પાસેથી આશીર્વાદ મેળવીએ. પૂજ્ય ગુરુદેવ. મહાદેવ 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 મહાદેવ. લગભગ 86 વર્ષ પહેલાની વાત હશે. મારા ગુરુદેવ સાથે હું દિત્યા બાબાના સ્થાન ઉપર આવ્યો હતો ને ત્યારે ધોળિયા સમાજની એક મીટિંગ હતી. એમાં ત્યારના મોટા માથાઓ હતા સાથે કલ્યાણજી કાકા, ડાયાભાઈ, શ્રીમાન અને ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ એ પણ એમાં હતા. આદિવાસી સમાજ સાથે મારા ગુરુદેવનું ખૂબ જ લાગણીનો સંબંધ હતો.
એવી કોઈ મિટિંગ હોય જેમાં આદિવાસીઓનું ભલું થતું હોય, એમાં મારા ગુરુજી ન હોય એવું બને જ નહીં. એ પણ એમાં હતા જ. પણ હું ત્યારે 13 વર્ષનો હશે, 14 વર્ષનો હશે. ત્યારથી હું દિત્યા બાપાના સ્થાન ઉપર આવું છું. જ્યારે મારું શરીર સ્વાસ્થ્ય સારું હતું અને રાત્રિ સત્સંગના આયોજનો હતા, ત્યારે પ્રતિવર્ષ દરેક વર્ષ દિવાળી પછીના કાર્યક્રમોમાં અહીંયા મારો એક કાર્યક્રમ હોય જ. એટલે આ સ્થાન સાથે તમારા બધાની સાથે મારો પણ આટલો જ ભાવ જોડાયેલો છે. જે પરમાત્માના ભક્ત બની જાય છે, ભગવાનના ભક્ત બની જાય છે, બધાના થઈ જાય છે. પછી કોઈ એક સમાજના રહેતા નથી, બધાના જ થઈ જાય છે. એવા દિત્યા બાપા એમની સંસ્કૃતિમાં આજે હોલનું નિર્માણ થઈ રહ્યું છે. નિશ્ચિત રૂપથી બહુ મોટું સાહસ કરવામાં આવ્યું હતું અહીંયા. પણ ત્યારના સમયની અપેક્ષા આજના સમયનો આદિવાસી પહેલા જેવું નથી. એટલે 70 લાખનું બનાવી શકે છે. એટલે તમારામાં બી ઘણું બધું પરિવર્તન આવ્યું જ છે. આર્થિક દૃષ્ટિથી પણ બધા સદ્ધર બન્યા છો. એટલે જે બી દાન તમે આપ્યું હશે, નિશ્ચિત રૂપથી એનો તમને લાભ મળશે જ મળશે. શ્રી અરવિંદભાઈ એમના સાથે તો શું સંબંધ છે તમે બધા ઓળખતા જ હશો. હું એ દીકરો જ ક્યાં કરું, બહુ લાગણીથી હું વાત કરું એવી મને લાગણીથી ચાહે છે. એના થકી આ ડોમનું આ કાર્ય ઉત્તરદાયિત્વ લીધું એ બદલ એને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. આપ જ્યારે દીકરાએ આટલું મોટું કામ ઉપર લઈ લીધું તો મારા મનમાં હમણાં બેસીને આવ્યું કે પાયાનું કામ તો વિદ્યાનંદ તારું જ છે. એટલે આ હોલમાં જે ટાઇલ્સ જે કંઈ લગાડવાના હોય એ ગુરુદેવના ટ્રસ્ટ દ્વારા થવી જોઈએ. એટલે બોલા અહીંયા જે બી તું લગાડવા માંગતો હોય તમારા ટ્રસ્ટીઓ લગાડવા માંગતો હોય, ટાઇલ્સ કહેશો તો સારામાં સારી ટાઇલ્સ હું અપાવી દઈશ. બીજું કાંઈ લગાડવા માંગતા હોય તો એ પણ હું અપાવી દઈશ. આ ફ્લોરિંગનું કાર્ય મારા તરફથી સદગુરુદેવ સ્વામી અખંડાનંદ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હું કરાવડાવીશ. મારું સ્વાસ્થ્ય 2 દિવસથી પાછું બગડ્યું છે, છતાં પણ દિત્યા બાપાનું નામ હતું એટલે હું સાહસ કરીને આવી ગયો. તમે જોઈ જ રહ્યા છો કે હું આટલું વિચારી શકતો નથી. અને ગઈકાલે જ ડૉક્ટરોથી વાત થઈ તો એ લોકો મને બોલાવી બી રહ્યા છે, તમે આવી જાઓ. કદાચ હું 1-2 દિવસમાં જઈશ, પણ મુંબઈ નહીં તો અમદાવાદ વધારીને આવીશ. હું લગભગ 68-65 વર્ષથી જોડાયેલો છું. ડોહો થઈ ગયો તમારામાં આવીને, જુવાન આવ્યો, છોકરો આવ્યો. તમે બી રામ ભક્ત કોઈ કોઈ તો નીકળો, જેનાથી તમારા સમાજનું
નામ બહાર કરે. ઓમ શાંતિ. બોલો સદગુરુ પ્રથમ તો સદગુરુના ચરણોમાં નમન કરું છું. બાપા દિત્યા બાપાના ચરણોમાં નમન કરું છું. અને આ દિત્યા બાપા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને ભક્તજનો કે આ દિત્યા બાપા સાંસ્કૃતિક હોલ માટેનો ઘણા વર્ષોથી તમન્ના હતી. અને જે કામ દિત્યા બાપા અને જાહેર હિત માટે સંકલ્પ કરેલો હોય એ કોઈને કોઈ રીતે પૂર્ણ કરાવતા હોય છે. એટલે એમાં જે રીતે આટલું સરસ જે સંકુલ ઊભું થયું છે એમાં સંતોના અને દિત્યા બાપાના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે. અને મને પણ એક પ્રેરણા મળી કે આજે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું કામગીરી કરી રહ્યો છું. અને આ વિસ્તારમાં એટલું સરસ જે દિત્યા બાપાનું ધામ છે એમાં મેં પ્રથમવાર આવ્યો ત્યારે મેં જોયું તો આમ આટલું મોટું સંકુલ બનાવ્યું, ઉપર આપણા ઘર બનાવીએ તો સાપરા પર પણ આપણે સાપરું ચડાવીએ તો જ આ ટકી શકે, કેમ કે આપણે ત્યાં વરસાદ એટલો પડે. તો મેં પહેલેથી જ નક્કી કરેલું આવીને કે ઉપરનો જે ડ્રમ એ સારામાં સારો ડ્રમ બને એ માટે એસ્ટિમેટ પણ કઢાવવા કીધું. અને અત્યારે મેં ન્યૂ ગુજરાત પેટર્ન યોજનામાં જે આમ શબ્દરચના થોડી સાંસ્કૃતિક હોલ નહીં પણ લાઇબ્રેરી શૈક્ષણિક હેતુ માટે એમ કરીને જે 20 લાખ રૂપિયાનો એસ્ટિમેટ છે, તેમ છતાં પણ એમાં જે કંઈ વધારો થશે અત્યારે ભાવ પ્રમાણે, એટલે જેટલું બી થશે 25 લાખ 30 લાખ એ બધું કામ પૂરું કરવા માટે મેં અત્યારે જ્યારે ઘરથી નીકળ્યો ત્યારે એન્જિનિયરને કહી દીધું મેં કે મેં જાહેરાત કરી આવતો છે અને ટૂંક સમયમાં જ એમનું ટીએસ કરીને આ હોળી સુધીમાં કામ પૂરું થઈ જાય, માર્ચ સુધીમાં, બીજા ચોમાસામાં આ મુશ્કેલી ન પડે એવી એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે. અને સ્વામીજીએ પણ આ ફ્લોરિંગમાં કહી દીધું છે, રંગરોગાનથી માંડીને બધું જ આપણે કે જે કામ આપણે લઈને બેઠા છે એમાં આપણું બધાનું યોગદાન હશે તો એમાં એની અલગ પ્રકારની અનુભૂતિ થશે, આપણો ભાવ જાગશે. અને દિત્યા બાપાના આશીર્વાદ અને સંતોના આશીર્વાદ અને ગુરુજીના આશીર્વાદ આપણને હંમેશા મળશે. અને આ સ્થાન એક એવું સ્થાન બનવા જઈ રહ્યું છે કે એ પ્રવાસન ધામ તરીકે વિકસે. અને દિત્યા બાપાનું નામ હર હંમેશ માટે આ વિસ્તારમાં ગાજતું રહે. અને મેં તો જે સાંભળ્યું કે ગુરુજી અખંડાનંદજી સાથે અહીંયા આવતા અને દિત્યા બાપાના ધામમાં કેટલા બધા ભાવથી પરમ પૂજ્ય અખંડાનંદજી પણ એમાં આવતા. અને આજે અત્યંત ખુશી થાય કે આ સાંસ્કૃતિક હોલનું જે લોકાર્પણ છે એ સ્વામીજીના હસ્તે આજે લોકાર્પણ થયું. ખૂબ અત્યંત લાગણીસભર સ્વામીજીનો આભાર વ્યક્ત કરું છું. હંમેશા આદિવાસી લોકો સાથે સ્વામીજીના આશીર્વાદ હંમેશા રહ્યા છે. એમનું જીવન આખું સમર્પિત આદિવાસી માટે રાખ્યું છે. એમને ક્યારેય ભૂલી શકાય એમ નથી. ફરીવાર એના ચરણોમાં વંદન કરું છું. ગુરુજીને ખૂબ ખૂબ આયુષ્યમાન બનાવે, તંદુરસ્ત રાખે એવી આપની દેવ દિવાળીના દિવસે દિત્યા બાપાને પણ પ્રાર્થના કરું. જય દિત્યા બાપા.
જ્યાં પ્રવેશ કર્યો હોય. અને દેવો પણ આજે જાગી ગયા છે, તો ગુરુજીની પાછળ દેવો આવવાના જ છે આ હોલમાં. આ ગુરુજીના પાવન પગલાથી દેવો નહીં આવે એવું નહીં બને. તો સૌ પ્રથમે આપણે આરતી ગુરુજીને કરીશું અને આરતી બાદ આપણે આપણા ધારાસભ્યશ્રીને પણ મીટિંગ ચાલુ થઈ ગઈ છે છતાં બેઠા છે. નિખાલસ સ્વભાવ, પ્રેમાળ સ્વભાવ, અને આપણે જ્યારે પણ કંઈક કહીએ તરત જ યસ કહે છે. આ વખતે પણ ગુરુજી સાથે નક્કી થયા પછી એમણે તરત ફોન કર્યો રસ્તે ગાડીમાંથી કે અરવિંદભાઈ આ પણ મને ગોઠવાયું છે, મહારાજજીના હાથથી ઉદ્ઘાટન કરવાનું છે, તો હું આવીશ. બસ એક જ વાક્ય. એ એમનો નિખાલસ સ્વભાવ છે. એવા ધારાસભ્ય આપણને મળવા બહુ કઠિન છે. આપણે એમનું પદ જાળવી રાખવાનું છે. ફક્ત ધારાસભ્ય જ નહીં બને, કેબિનેટ કક્ષા સુધી બને, ત્યાં સુધી જાય એવું ગુરુદેવને પ્રાર્થના કરું. એમના તો દીકરા તરીકે એમને માનેલા છે, એમના પર તો એમની કૃપા છે જ. તો એક બીજી વાત, આજે આપણા વિદ્યાબાબા પ્રગટ ચરિત્રામૃતની 9મી આવૃત્તિ બહાર પડી છે. એ 9મી આવૃત્તિ આપણા ગુરુજીના હાથથી જ એને વિમોચન કરીએ એવી મારી ઈચ્છા છે. તો ભાઈ શ્રી બિપિનભાઈ પૂજ્ય ગુરુદેવને સમર્પિત કરીને તેમના હાથથી જ વિમોચન થાય ઈચ્છું છું. બિપિનભાઈ આપણા ધારાસભ્યશ્રીને પણ આપે. આ 9મી આવૃત્તિ છે. અત્યાર સુધી 11,000 થી 12,000 નકલો પ્રસિદ્ધ થઈ છે અને લોકોની માંગ પણ એની સારી છે. તો હવે આરતી કરીશું. ભાઈ શ્રી જીતુભાઈ, પન્નાબેન આગળ આવે. ભાઈ શ્રી બિપિનભાઈ. भगवती पीताम्बरा ब्रह्मदेव श्री सद्गुरुदेव स्वामी श्री अखंडानंद जी महाराज की जय. श्री सद्गुरुदेव भगवान की जय. आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा. आनंद मंगल करो आरती हरि गुरु संतनि सेवा. प्रेम धरिने मारा मंदिरे पधारो, प्रेम धरिने मारा मंदिरे पधारो. सुंदर
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकास्य मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। Gracias.